ડોદરા સાવલી ભાદરવા ગામ ખાતે આવેલ જીઆર ભગત હાઈસ્કૂલમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળા આચાર્ય, શિક્ષકો, હેડ ક્લાર્ક તેમજ શાળાના પર્યાવરણ પ્રેમી વિદ્યાર્થીઓએ સાથે મળી વૃક્ષારોપણ કર્યું હતું। પર્યાવરણ નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક લીમડો ઓછામાં ઓછું 2 થી 3 જેટલા એસીનું કામ કરે છે, પર્યાવરણને સુધારવાનું કાર્ય કરે છે, જેને લઈને લીમડાના ઝાડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। જીઆર ભગત હાઈસ્કૂલના મેદાનમાં 50 જેટલા લીમડાના વૃક્ષો વાવવાનું તથા તેની દેખરેખ રાખી મોટા કરવાનું કામ ભાદરવા ગામના પર્યાવરણ પ્રેમીઓને સોંપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં દરેક કાર્યમાં હંમેશા હાજર રહી મહત્વનું યોગદાન આપતી શૈલી એન્જિનિયરિંગ કંપનીમાંથી મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના સેફટી ઓફિસર ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ બાળકો સાથે મળી વૃક્ષારોપણ કાર્યક્રમનો ભાગ બન્યા હતા। શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક લિમિટેડ દ્વારા આજે જીઆર ભગત હાઈસ્કૂલ ભાદરવા ખાતે વૃક્ષારોપણનું આયોજન આજે વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે કરવામાં આવ્યું હતું। આજના દિન પ્રતિદિન જોઈએ છે કે વાતાવરણમાં ઘણું મોટું ફેરફાર થઈ રહ્યો છે અને એનું અંતે રિઝલ્ટ આપણે જ ભોગવવાનું હોય છે। આજે એક વ્યક્તિ દીઠ એક વૃક્ષ વાવીએ એવા એક ઉદ્દેશ સાથે જીઆર ભગત હાઈસ્કૂલમાં શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક તરફથી વૃક્ષારોપણનું સરસ આયોજન કરવામાં આવ્યું। શાળાના આચાર્યશ્રી, શાળાનો સ્ટાફ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને નાના ભૂલકાઓ દ્વારા વેકેશનમાં પણ આ મોટા ભાગે આવીને અને સરસ રીતે આયોજનમાં ભાગ લીધું એ ખૂબ આનંદની વાત છે। અને સાથે આપણે પણ એ સંકલ્પ લેવો જોઈએ આ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કે એક વૃક્ષનું જતન તો આપણે કરવું જ જોઈએ, જેથી બદલાતા વાતાવરણને આપણે સસ્ટેન કરી શકીએ। જે કંઈ છે એ આજે વૃક્ષો થકી છે। જો વૃક્ષો હશે તો પૃથ્વીનું પણ જતન થશે અને વાતાવરણમાં થતા બદલાવમાં બી ફેરફાર એટલું જોવા નહીં મળે। આજે એ આપણું લક્ષ્ય હોવું જોઈએ કે પોલ્યુશનને ઘટાડવું જોઈએ। જે પણ આપણે વપરાશ ટેકનોલોજી સાથે કરી રહ્યા છે એની સાથે વાતાવરણમાં કે પર્યાવરણમાં ફેરફાર ન થવો જોઈએ, એ આપણો ઉદ્દેશ હોવો જોઈએ। અને એ માટે એક નાનકડો પ્રયાસ અમારો હતો અને આ પ્રયાસ અવિરતપણે અમારો ચાલતો રહેશે અને અમારો ઉદ્દેશ એ જ રહેશે કે પર્યાવરણનું જતન કરતા રહીએ। આભાર। આપનું નામ? શ્રમિક મહેતા, હું શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક તરફથી છું, એઝ એ સેફ્ટી મેનેજર છું અને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમારા સાથી મિત્રો સાથે અહીંયા સ્કૂલમાં અમે ઉપસ્થિત છીએ। આભાર। થેન્ક યુ।